અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં આવી છે। ચોમાસામાં અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષિત પાણી જાહેરમાં વહેતું થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને ડમ્પિંગ સાઇટને અહીંથી બંધ કરવાની માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ ફરીવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધ અને ચોમાસામાં બહાર આવી રહેલા પ્રદૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક રહેવાસીઓએ ગુરુવારે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી સમસ્યાને કાયમી નિરાકરણ લાવવાની માંગણી કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ડમ્પિંગ સાઇટ પરથી ફેલાતી દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે સ્થિતિ વધુ ગંભીર બની છે। અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ચોમાસાના કારણે ડમ્પિંગ સાઇટમાંથી પ્રદૂષિત પાણી બહાર આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સાથે જ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં ન આવતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। આથી સ્થાનિકોએ ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો। ટૂંક જ સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના સેવા સદનના સત્તાધીશોએ જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે જેસીબી મોકલી હાલ પૂરતું પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉપરાંત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી પણ તેમણે આપી હતી। 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો। બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે। શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે। સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને બી પ્રોબ્લેમ થાય છે। કેમ કરવાનું, કેમ રહેવાનું। આપણા 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે। સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો। અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી। હવે અમારે શું કરવાનું, મને અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું। मेरा नाम फरजाना तजिन कानून को है और हम यहाँ ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है, यहाँ से जस्ट बाजू में मेरा मकान है। ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का। आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग ये कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको। कितने साल से ये समस्या है? ये समस्या तो है ही, शुरू से है, 10-15 वर्ष से ही है। आपकी क्या मांग है? मेरी यही मांग है कि ये कचरा पेटी हटनी चाहिए यहाँ से। यहाँ में कितनी सोसाइटी और कितने लोगों को तकलीफ है? अक्की ही सोसाइटी को, दोनों सोसाइटी यहाँ नजीक ही, जैसे सरस्वती और ग्रीन पार्क, दोनों सोसाइटी को तकलीफ है।